જ્યારે નિવૃત્ત શિક્ષક જે ઉત્તમભાઈ જે છે એ જ્યારે થોડો એમનો ઝઘડો થયો તો સ્કૂલ બાબતનો અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે સ્કૂલનો જે તમામ દસ્તાવેજો છે એટલે કે જે વયપત્રકો જે છે, બાળકોના જે જન્મ દાખલાઓ છે એ બધા એ પોટલા લઈને એમના ઘરે લઈ ગયા છે. જ્યારે કોઈ કામ માટે જ્યારે સ્કૂલમાં જઈને વાલીઓ કહે છે કે અમારા બાળકનો જન્મ દાખલો જોઈએ કે એલસી જોઈએ, ત્યારે એ સ્કૂલમાં નથી. હવે બ્રિજેશભાઈ કહે છે કે મારી પાસે નથી, બધા પુરાવા ત્યાં છે, અને જ્યારે એમની પાસે માંગવા જાય છે ત્યારે એ લોકોને એ સીધા જવાબ નથી આપતા. અને જ્યારે આ બધી સમસ્યા થઈ અને મીટિંગ થઈ તો અત્યારે પછી ઉત્તમભાઈ જે છે એ ઘરે ઘરે પછી એ એલસી આપતા ફરે છે. અને આજે કાલે પણ અમારી વાલીની મીટિંગ થઈ, ગ્રામજનની મીટિંગ થઈ, તો સાંજે દારૂ પીને ગામમાં ગાડી પર બેહીને બૂમ પાડતા ફરે કે કોણ ગયેલું, એ લોકોને હું ફરિયાદ કરીશ, એમને જેલ ભેગો કરીશ, અને કોની વહુઓ ગયેલી, કોની દીકરીઓ ગયેલી, એ બધાને પૂછતા ફરે છે અને ગાળ દેતા ફરે છે. હવે આવા બધા જે ઇસ્યુ થાય છે અને દબાણમાં રાખે છે ગામ લોકોને, એવું ના થવું જોઈએ. પીપરી હું અને ગ્રામજન છું.